નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અમરેલી જિલ્લામાં સતત 5મા દિવસે મેઘરાજાએ પોતાની પ્રચંડ હાજરી પુરાવી છે. ખાસ કરીને રાજુલા અને સાવરકુંડલા પંથકના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આજે મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ છે. રાજુલાના નાની ખેરાળી, ખારી, બાબરિયાધાર અને મેડિયાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ આખરે અમરેલી જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લાના રાજુલા અને સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં આજે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને જોતજોતામાં ગાજવીજ સાથે મધ્યમથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. રાજુલા પંથકના ખારી અને બાબરિયાધાર જેવા વિસ્તારોમાં વરસાદનું જોર એટલું સારું હતું કે પળભરમાં સુક્કા ભઠ્ઠ રસ્તાઓ પાણી થઈ ગયા હતા અને ચારે તરફ ભીની માટીની સુગંધ પ્રસરી ગઈ હતી. પ્રથમ વરસાદે જ ધરતીપુત્રોને કૃષિ કાર્યની શરૂઆત કરવાનો લીલો સંકેત આપી દીધો છે. બીજી તરફ સાવરકુંડલા પંથકના વીજપડી ગામે પણ ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અમરેલી જિલ્લામાં સતત 5 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં પ્રી મોન્સૂન અને ચોમાસુ એક્ટિવિટીના ભાગરૂપે મધ્યમ ગતિએ વરસાદ વરસી રહ્યો છે, જે કૃષિ પાક માટે આશીર્વાદરૂપ મનાઈ રહ્યો છે. જો કે રાજુલાના અમુક ચોક્કસ ગામડાઓમાં જ આજે મેઘમહેર જોવા મળી છે, જેથી પંથકના અન્ય ગામડાઓના ખેડૂતો પણ પોતાના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ થાય તેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. હાલ તો આ પ્રારંભિક વરસાદથી સમગ્ર પંથકના વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ ઠંડક પ્રસરી ગઈ છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.